હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 ચાલો રમીએ જોવાની છે. અહીં તમને એક ઉદાહરણ આપવામાં આવેલું છે જે કોષ્ટક સ્વરૂપે છે, જેમાં કુલ 9 ખાના આપેલા છે. દરેક આડા અને ઊભા ખાનાની સંખ્યા જે છે તેનો સરવાળો એક સમાન થવો જોઈએ. હવે આપેલ ઉદાહરણના કોષ્ટકને જોઈને તમે વિચારી લો, સમજી લો અને કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યામાં એવી સંખ્યા મૂકો કે જેથી તેનો આડો અને ઊભો સરવાળો સરખો થાય. અહીંયા ઉદાહરણમાં એક 15 આપેલું છે, જેમાં તમે આડી સંખ્યા કરો 6, 1 અને 8. 6 + 1 7 + 8 એટલે 15. 7 ને 5 12 ને 3 15. 2 ને 9 11 ને 4 15. આડા ત્રણેયનો સરવાળો 15 થાય છે. જ્યારે ઊભી સંખ્યા જુઓ તો 6 ને 7 13 + 2 15. 1 અને 5 6 + 9 15. 8 + 3 11 + 4 એટલે 15. અહીં જે છે એ બધાનો સરવાળો 15 થાય છે. અહીંયા બાજુનું જે કોષ્ટક આપેલું છે તેમાં આડી સંખ્યાનો સરવાળો પણ 24 થવો જોઈએ અને ઊભી સંખ્યાનો સરવાળો પણ 24 થવો જોઈએ. એ રીતે તમારે સંખ્યા જે છે તે લખવાની છે. તો પહેલાં આવશે અહીંયા 4, અહીંયા આપણે 10 અને 6 લખશું એટલે 10 ને 6 16 + 8 એટલે 24. 5 અને 7 આપેલા છે એટલે કે 12 થાય, તો 12 ને 12 24. ત્યાર પછી નીચે જોઈ લઈએ. નીચે બંને જે કોષ્ટક આપેલા છે એમાં પહેલાંમાં જે છે એ 30 થવું જોઈએ અને બીજામાં 18 થવું જોઈએ, જે તમે જોઈને લખી શકો છો. આ સિવાયની પણ સંખ્યા મૂકીને તમે આડા ઊભા સરવાળા 30 અને બાજુમાં આડા ઊભા સરવાળા 18 થાય તે રીતે કોષ્ટક ભરી શકો છો. હવે સામેના પેજ પર જોઈ લઈએ. જેમાં પહેલા બોક્સની અંદર આડો ઊભો સરવાળો જે છે તે 27 થવો જોઈએ અને અહીંયા આડા ઊભા સરવાળા જે છે તે 21 થવા જોઈએ. 27ના બોક્સમાં પહેલાં 10, 12, પછી બીજા ખાનામાં 9, ત્રીજી હરોળમાં 6 અને 8. જ્યારે સામે 10, 5, 6, 3, 11, 8, 9 અને 4. ત્યાર પછી નીચે જે છે તમારે તમારા મિત્રની, શિક્ષકની મદદથી અથવા અન્ય સાહિત્યમાંથી આ મુજબના કોયડા જે છે તે તૈયાર કરવાના છે. જેમાં મેં પહેલું જે છે એ 15નું બનાવેલું છે, જેમાં તમે આડો અને ઊભો સરવાળો કરશો તો બધા જે છે એ 15 થશે. ત્યાર પછી તેની બાજુમાં મેં 30નું બનાવેલું છે, જેમાં આડા સરવાળા પણ 30 થશે બધા અને ઊભા સરવાળા પણ 30 થશે, જે તમે જોઈને લખી શકો છો અને આ સિવાયના પણ કોયડા બનાવી શકો છો. ત્યાર પછી નીચેના બંને બોક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે નીચે જે છે એક કોષ્ટક આપેલું છે, તેમાં મેં પહેલા કોષ્ટકની અંદર 24 અને સામેના કોષ્ટકમાં 27 જે છે તે અંકના કોષ્ટક બનાવેલા છે, જેમાં આડો સરવાળો પણ 24 થાય છે અને ઊભો સરવાળો પણ 24 થાય છે. જ્યારે આ બાજુ આડો સરવાળો પણ 27 થાય છે અને ઊભો સરવાળો પણ 27 થાય છે. આ સિવાયની સંખ્યા પણ તમે બનાવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે પછી મળશે નવા વિડીયોમાં.